સુરતના લીંબાયત પોલીસ સ્ટેશનની હદમાં થયેલ દહીં હાંડીના દિવસે જહેરમાં ચપ્પુ લઈ લૂંટ થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ઝડપી પાડતી ઝોન 2 LCB શાખા ગઈકાલ તારીખ 28/8/2024ના રોજ બપોરના સમયે લીંબાયત રામ મંદિરની ગલીમાં આવેલ સરકારી મરાઠી સ્કૂલ પાસે જહેરમાં આરોપીએ ફરિયાદી લખન રામસિંહ પવારને ગાળો આપી માર મારી ચપ્પુ બતાવી તેઓની પાસે રહેલા પૈસાની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી। आरोपी नासी गए હોય જે અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર BNS કલમ 309(4) 115(2) 296(B) 351(3) તથા GP એક્ટ કલમ 300 135(1) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ। સદર ગુનાની ગંભીરતા સમજી મહેકમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેરના હોય સદર ગુનામાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા सूचना આપતા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 સુરત શહેરના માર્ગદર્શન હેઠળ ઝોન 2 LCB શાખાના પોલીસ માણસો ઉપરોક્ત ગુનાનો આરોપી પકડવા બાબતે ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરત શહેર લીંબાયત પોલીસ સ્ટેશનમાં થયેલ લૂંટના ગુનાના આરોપી અરુણ રવિન્દ્ર પાટીલ ઉંમર વર્ષ 20 રહેઠાણ પ્લોટ નંબર 196 આસ્તિક નગર રોયલ મેડિકલ પાસે લીંબાયત સુરત મૂળ વતન ગામ બોને તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રને ડિંડોલી વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે લીંબાયત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે।